નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, આપણે જણાવી દઈએ કે બિહાર પૂર્ણિયાના તેજ ગામમાં એક પરિવારના 5 સભ્યોને ડાકણ હોવાનો આરોપ લગાવીને હત્યા કરવામાં આવી હતી। પોલીસે મુદ્દો શોધવામાં આવે છે। આ સિવાય તાંત્રિક નકુલ આરૂરો સહિત 2 લોકોની હત્યા કરવામાં આવી છે। પૂર્ણિયાના મુફસિલ પોલીસ સ્ટેશનમાં રાજીગંજ પંચાયતના તેજ ગામમાં એક પરિવારના 5 સભ્યોને ડાકણ હોવાનો આરોપ લગાવીને હત્યા કરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ડાકણનો આરોપ લગાવી માર મારવામાં આવ્યો હતો અને સળગાવી દેવામાં આવ્યા હતા અને પછી મુદ્દો ગાયબ કરી દેવામાં આવ્યા હતા। પોલીસે મુદ્દો શોધવામાં આવે છે। એસીપી સહિત ઘણા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। માર્યા ગયેલા લોકોમાં બાબુલાલ આરૂરો, તેમના પત્ની સીતાદેવી, માતા કાંટો માસુમત, પુત્ર મંજીત આરૂરો અને પુત્રવધુ રાની દેવીનો સમાવેશ થાય છે। તેમને ડાકણ હોવાના આરોપમાં મારી નાખવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।